Very good morning, students. I hope all of you are fine. બધા હજી લોકડાઉનમાં આનંદ જ કરતા હશો, બરાબર ને? પણ લેક્ચર્સ પણ રેગ્યુલર જોતા રહેજો, તો પછી ગમે ત્યારે કોલેજે આવવાનું થાય તો પ્રેક્ટિકલ કરવા માટે તમને તકલીફ ના પડે. ગર્લ્સ, જેટલા કમાન્ડ્સ હું અહીંયાથી રન કરું છું કમાન્ડ વિન્ડોમાંથી, હા, you should write those commands because in this semester we are not going to write a program. એટલે એવું નહીં બને કે હું આખો પ્રોગ્રામ કરી નાખું, તમે લખી લ્યો અને રન કરીએ. ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન ધીસ સેમેસ્ટર ઓનલી. 6માંથી એક જ સેમેસ્ટર એવું છે કે જેમાં પ્રોગ્રામિંગ આવતું નથી. ઓનલી કમાન્ડ્સ આર ધેર, સો યુ હેવ ટુ લર્ન, રિમેમ્બર એન્ડ પ્રેક્ટિસ કમાન્ડ્સ. પણ એના માટે તમારે લખવું પડશે. લખશો તો જ તમને યાદ રહેશે અને તો જ તમે લોકો અહીંયા આવશો ત્યારે એને રન કરી શકશો. ઓકે, નાઉ as you all know, we have created some databases in our folder. So first of all, whenever I open FoxPro, I have to set the default folder to my own folder. જે આપણું અહીંયા ફોલ્ડર હોય તો મારું ફોલ્ડર છે બીના. ઇન દેટ વી હેવ ડેટાબેઝ. ઓકે, DIR કરો, you will get the list of DBFs, library and student. We have 2 DBFs. Okay, second thing we have to do is set status on. હવે આ બે વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. set status on, so that at the bottom of the screen you can come to know which database is open right now. So right now there is no database open by us. અત્યારે આપણે એક વખત આ ફોક્સપ્રો ખોલ્યું પછી એક પણ ડેટાબેઝ આપણે ઓપન કરેલી નથી. ઓકે, now to open a database we have use command. Which command? Use command. Use stud. Use stud. There are 8 records in this database. 8 record છે. How can I know? Look at the status bar. અહીંયા નીચે જુઓ ગર્લ્સ, એ લખેલું છે F drive stud record 8. Out of 8 records we are on record number 1. મતલબ કે આપણું રેકોર્ડ પોઇન્ટર ક્યાં છે? પહેલા રેકોર્ડ ઉપર. It is on the first record. Okay, if you want to move the record pointer you can move. હમણાં આપણે કરીએ છીએ. Before that let us revise. આપણે શું કર્યું છે તો કે how to open database. એના માટે we have use command. Use and name of the database will open a database. Second, we have to add new records to the database. ઓલરેડી 8 રેકોર્ડ છે, હવે તમારે આવીને બીજા રેકોર્ડ નાખવા છે. તો શું કરવાનું તો કે we have to append records to the database. હા, append કમાન્ડ કર્યો તો લાસ્ટ ટાઈમનું યાદ ન હોય તો રિવાઇઝ થાય છે અહીંયા. append command will add the record at the end of the database. બરાબર છે? you can also open another database. આપણી લાઇબ્રેરીની છે, એ ઓપન કરીશ એટલે સ્ટુડ ઓટોમેટિકલી ક્લોઝ થઈ જશે. લુક, અત્યારે કઈ ખુલી ગઈ છે નીચે જુઓ જોઈએ, લાઇબ્રેરી, એન્ડ there are 10 records. now if I apply append command so it will allow me to add new records to the library database. હા, લાઇબ્રેરી ડેટાબેઝમાં નવો રેકોર્ડ આપણને નાખવા દેશે. ઓકે, again I am saving this. So we have 10 records in library database and 8 records in stud database. right now અત્યારે કઈ ડેટાબેઝ ખુલેલી છે? અત્યારે ખુલેલી છે લાઇબ્રેરી. છેલ્લે તમે જે યુઝ કરેલું હોય ને એ જ હોય, અને એ પણ યાદ ન રહે, એ પણ ન જોવું હોય તો જસ્ટ સ્ટેટસ બાર ઉપર જોઈ લો, ત્યાં દેખાશે. હા, ઇટ ઇઝ સીન કે લાઇબ્રેરી ખુલ્લી છે અને 10 records are there. we are at the end of file. we are at the end of file. Okay, now guys, in the previous lecture we had learned append and insert commands to add new records. Now let me clear one thing કે when we are talking about database ની જ્યારે વાત કરીએ છીએ તો we have some limited operations.
લિમિટેડ ઓપરેશન્સ મીન્સ કે એમાં તમારે શું કરવું છે ડેટાબેઝમાં. હા, વી હેવ ડેટા આપણે નાખેલો છે, તમને ખ્યાલ છે, તો તમે શું શું એના ઉપર કરી શકો. તો ગર્લ્સ, તમે ડેટાબેઝમાં નવા રેકોર્ડ્સ એડ કરી શકો. તો ફર્સ્ટ ઓપરેશન ઇઝ એડ. કે એડ ન્યૂ રેકોર્ડ્સ. જે ઓલરેડી છે એમાં તમે નવું નાખો છો. સેકન્ડ ઓપરેશન કેન બી એડિટ મીન્સ ટુ ચેન્જ ધ એક્ઝિસ્ટિંગ રેકોર્ડ્સ. જે મેં તમને શીખવાડ્યું નથી, શીખવાડીશ. ઓકે, ટુ ચેન્જ ધ એક્ઝિસ્ટિંગ રેકોર્ડ્સ. થર્ડ ઓપરેશન કેન બી ટુ વ્યૂ ધ એક્ઝિસ્ટિંગ રેકોર્ડ્સ. વ્યૂ ઓર રીડ, કે જે ડેટા છે અત્યારે ક્યાં, જો આમાં છે ખરો 10 રેકોર્ડ છે, પણ તમને ક્યાં દેખાય છે? નથી દેખાતું. સ્ક્રીન તો બ્લેન્ક છે. તો શું કરવું પડે આપણે? એના માટે કમાન્ડ આવે, લિસ્ટ કમાન્ડ આવે, ડિસ્પ્લે કમાન્ડ આવે. તો વી હેવ ટુ યુઝ ધોઝ કમાન્ડ્સ ટુ વ્યૂ ધ રેકોર્ડ્સ. એટલે હું તમને એમ કહેવા માગું છું કે આ જે ઓપરેશન્સ હું બોલું છું એ બધા ઓપરેશન્સ માટે ફોક્સટ્રોમાં ડિફરન્ટ કમાન્ડ્સ છે. એટલે વન બાય વન વી હેવ ટુ લર્ન ઓલ કમાન્ડ્સ. આખું સેમેસ્ટર જે છે એ જ છે કે આપણે એક પછી એક કમાન્ડ લર્ન કરવાના છે. ધારો કે સૌથી પહેલાં ડેટાબેઝ બનાવ્યું તો એના માટે ક્રિએટ કમાન્ડ છે. ઓકે, એવી રીતે ડેટાબેઝ ઓપન કરવી છે તો યુઝ કમાન્ડ છે. પછી ડેટાબેઝમાં તમારે નવા રેકોર્ડ્સ નાખવા છે તો અપેન્ડ એન્ડ ઇન્સર્ટ કમાન્ડ્સ આર ધેર. 2 કમાન્ડ્સ આર ધેર. સેમ વે તમારે રેકોર્ડ્સ જોવા છે તો વી હેવ 2 કમાન્ડ્સ, લિસ્ટ એન્ડ ડિસ્પ્લે. સેમ વે યુ વોન્ટ ટુ એડિટ રેકોર્ડ્સ. એડિટ એટલે ચેન્જ કરવું છે તો વી હેવ 2 કમાન્ડ્સ, એડિટ એન્ડ રિપ્લેસ. સેમ વે તમારે રેકોર્ડ્સ ડિલીટ કરવા છે, એટલે કે છે એ ઓલરેડી કાઢી નાખવા છે સાવ, તો એના માટે છે ડિલીટ અને ઝેપ કમાન્ડ. પછી તમારે જે ડેટાબેઝ છે એને તમારે ઇન્ડેક્સિંગ કરવું છે, એટલે ગોઠવવા છે રેકોર્ડ બધા નેમ વાઇઝ ઓર રોલ નંબર વાઇઝ ઓર વોટ એવર, આઈડી વાઇઝ કે એજ વાઇઝ, હા ગોઠવવા છે. તો એના માટે વી હેવ 2 કમાન્ડ્સ, સોર્ટ એન્ડ ઇન્ડેક્સ. અને ઇન શોર્ટ ગર્લ્સ, ફોર ઈચ ઓપરેશન વી હેવ 2 કમાન્ડ્સ. હા, રિપીટ કરું છું હું, કયા ઓપરેશન છે તો કે નવા રેકોર્ડ એડ કરી શકો તમે. એડ ન્યૂ રેકોર્ડ્સ, બરાબર છે. લેટ મી ડુ વન થિંગ. એક ફાઇલમાં જ હું લખું તો તમે એને કોપી કરી શકો. આમ તો સિલેબસમાં બધું આપેલું જ છે, પણ આ તો મને મારી રીતે કરાવવાની આદત છે તો તમને હું કરાવું. મોડીકોમ એક્સ. આમાં શું, આ ટાઈમ પાસ જ છે, આ કંઈ સેવ કરવાની જરૂર નથી. યુ કેન રાઇટ ધીસ. યુ કેન પોઝ ધ વિડીયો એન્ડ રાઇટ ધ કમાન્ડ્સ. ઓકે, તો ઓપરેશન કયું છે તો કે ટુ એડ ન્યૂ રેકોર્ડ્સ. એડ ન્યૂ રેકોર્ડ્સ એન્ડ ધ કમાન્ડ ઇઝ, એના માટે કયા કમાન્ડ છે? 2. અપેન્ડ. ક્રિએટ માટે નથી લખતી કારણ કે ક્રિએટ ઇઝ ઓકે. અપેન્ડ એન્ડ ઇન્સર્ટ, 2 કમાન્ડ્સ આર ધેર વિચ વી હેવ ઓલરેડી સીન. ઓકે, દેન ટુ વ્યૂ રેકોર્ડ્સ. વ્યૂ મતલબ કે જે ઓલરેડી તમે નાખેલા છે 10 રેકોર્ડ, 15, 20, એની નંબર ઓફ રેકોર્ડ્સ યુ વોન્ટ ટુ રીડ ધેમ. દેન વી હેવ list and display command. We have 2 commands, list and display. Then if you want to change or edit records or modify, બધું સેમ જ છે. change કયો, edit કયો, modify કયો. If you want to edit records, then we have 2 commands, edit and replace. Okay, then if you want to delete records, then also we have 2 commands. આમ તો 4 છે પણ અત્યારે ડિલીટ એન્ડ ઝેપ, પછી બીજા કરાવીશ, બરાબર. આમ તો 4 છે, ડિલીટ, રિકોલ, પેક ને ઝેપ. રિકોલ, પેક એન્ડ ઝેપ, 4 કમાન્ડ્સ આર ધેર. ઓકે, પછી ઇફ યુ વોન્ટ ટુ અરેન્જ રેકોર્ડ્સ, arrange records, then we have index and sort, 2 commands are there. ખ્યાલ આવે છે? હા, આ સિવાયને અમુક 2-4 કમાન્ડ છે જે ભણવાના છે, પણ બેઝિક આમાં તમારો મેજર સિલેબસ આવી ગયો. અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પણ કહી દઉં અત્યારે તમને તો આવી ગયા કે આ બધા કમાન્ડ્સ થિયરી એક્ઝામમાં 100% પૂછાશે અને પ્રેક્ટિકલમાં. કારણ કે આ વખતે તો આઈ હોપ કે તમારે પ્રેક્ટિકલમાં આવવાનું થશે અને વાયવા નહીં હોય, પ્રેક્ટિકલ કરવાનું થશે શોર્ટ ટાઈમમાં. એક્ઝામને તો હજી વાર છે, એ પહેલાં પ્રેક્ટિકલ કરશો તો પછી પ્રેક્ટિકલ એક્ઝામે લેવાશે આ વખતે કદાચ. તો ત્યારે આ જે અત્યારે મેં લખેલું છે ને એ તમને બહુ જ યુઝફુલ થશે. ઓકે, એટલે અત્યારે આમાં કંઈ કર્યું નથી આપણે, આમાંથી પેલી 2 જ કમાન્ડ કરેલા છે, અપેન્ડ એન્ડ ઇન્સર્ટ.
ઇન્સર્ટ. ઓકે, પણ તમે આ બધા લખી લ્યો. અને હજી છે કમાન્ડ્સ, કીધું નાના મોટા બીજા 2-4 કમાન્ડ્સ છે. ટુ મૂવ રેકોર્ડ પોઇન્ટર, ટુ મૂવ પોઇન્ટર, જે આજે આપણે કરીએ છીએ રેકોર્ડ પોઇન્ટર મૂવમેન્ટ કમાન્ડ છે. ગો ટુ એન્ડ સ્કીપ, 2 કમાન્ડ્સ આર ધેર ટુ મૂવ રેકોર્ડ પોઇન્ટર. ટુ મૂવ રેકોર્ડ પોઇન્ટર કયા કમાન્ડ છે? ગો ટુ એન્ડ સ્કીપ, 2 કમાન્ડ્સ આર ધેર. એ પૂછાય છે ઘણી વખત કે એક્સપ્લેન રેકોર્ડ પોઇન્ટર મૂવમેન્ટ કમાન્ડ્સ અવેલેબલ ઇન ફોક્સટ્રો. તો બંને કમાન્ડ સાથે ગો ટુ એન્ડ સ્કીપ તમારે લખવા પડે. અને ગર્લ્સ, ધીસ 2 કમાન્ડ્સ, આ જે કમાન્ડ છે ને, ધીઝ આર વેરી યુઝફુલ. જ્યારે તમારે આ લિસ્ટ કે એડિટ કે કોઈ કમાન્ડ યુઝ કરવા છે, આ કોઈ ત્યારે પહેલાં આ કમાન્ડ યુઝ કરવો પડશે, પછી એ બધા કમાન્ડ યુઝ થશે. એટલે પહેલાં મારે આજે તમને આ કમાન્ડ ભણાવવો પડશે. આ સમજાઈ જશે, આવડી જશે, પછી આપણે આ આ આ બધા કમાન્ડ્સ કરી શકશું. દરેક કમાન્ડની પહેલાં આ કમાન્ડનો યુઝ કરવો પડશે. ઓકે, એટલે આપણે આમાંથી વી હેવ ઓલરેડી ડન ધીસ એડ ન્યૂ રેકોર્ડ્સવાળો. હવે આપણે આજે આ કરશું. પહેલું કર્યું હતું ને, હવે આ છેલ્લું કરીએ છીએ. મૂવ એકચ્યુઅલી આ સેકન્ડ આવે. તમે હજી ન લખ્યું હોય તો હું એડ કરી દઉં. સેકન્ડ આવે, લાસ્ટમાં લખતા ભૂલી ગઈ હતી. ઇટ હેપન્સ. એટલે અહીંયા આવશે. આપણે પહેલાં આજે આપણે આ ઓલરેડી કરી લીધું છે. આજે આ કરશું, પછી આ કરશું, પછી આ કરશું, 1 બાય 1 લાઇનમાં જ આવશે. અને સિવાયનું જે કંઈ બાકી રહ્યું હશે એ લાસ્ટમાં કરશું. બરાબર? આઈ એમ સેવિંગ ધીસ. હું આ ફાઇલને સેવ કરી રાખું છું. ગમે ત્યારે આપણે આ ફાઇલ ખોલશું એટલે આપણને દેખાશે કે આપણે આ બે થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. આ સિલેબસ જ છે આમ તો, પણ મેં અલગ ફોર્મેટમાં તમને બતાવ્યો. સિલેબસમાં લખેલું જ છે બધું જ. ઓકે, નાવ વી શેલ અપ્લાય રેકોર્ડ પોઇન્ટર મૂવમેન્ટ કમાન્ડ્સ ઓન લાઇબ્રેરી ડેટાબેઝ. પહેલાં તો બી કેરફુલ કે ડેટાબેઝ ઓલરેડી ખુલ્લી છે. ડેટાબેઝ ખુલ્લી છે, બરાબર, લાઇબ્રેરીની. યસ, ઇટ ઇઝ ઓપન. હવે ગો ટુ. હવે ગો ટુ કમાન્ડથી તમને સ્ક્રીન ઉપર કાંઈ નહીં દેખાય. રેકોર્ડ પોઇન્ટર મૂવમેન્ટ છે ને, ઇટ ઇઝ લોજિકલ. ગર્લ્સ, તમારી જે ડેટાબેઝ ખુલ્લી છે આમાં ફોક્સટ્રોમાં, એમાં એ પોઇન્ટર મૂવ કરશે, તમને સ્ક્રીન ઉપર નહીં દેખાય. સ્ક્રીન ઉપર જોવા માટે લિસ્ટ કમાન્ડ છે. ખાલી બતાવી દઉં, પછી કરાવીશ વ્યવસ્થિત. લિસ્ટ કમાન્ડ ઉપર તમને દેખાશે. દેખાય છે ને લિસ્ટ કમાન્ડ? પણ એમાં તો ઘણું બધું લાંબુ કમાન્ડ છે. લિસ્ટ કમાન્ડ બહુ લાંબો અને થોડોક અઘરો છે, એટલે અત્યારે નથી કરાવતી. આપણે લાઇનમાં જ લઈએ છીએ. અત્યારે તમારે શું કરવાનું છે તો કે અત્યારે તમારે અહીંયા જોવાનું છે. ક્યાં? સ્ટેટસ બાર ઉપર. અહીંયા આ જગ્યાએ તમારી નજર રાખો. આ જગ્યાએ કે રેકોર્ડ પોઇન્ટર મૂવ થાય છે કે નથી થતું. લુક, રાઇટ નાઉ વી આર ઓન એન્ડ ઓફ ફાઇલ. એન્ડ ઓફ ફાઇલ એટલે લાસ્ટ રેકોર્ડ પછીની પોઝિશન. 10th રેકોર્ડ ઉપર પણ નથી હું અત્યારે, એના પછીની પોઝિશન ઉપર છું. ઓકે, અને બિગિનિંગ ઓફ ફાઇલ એટલે ફર્સ્ટ રેકોર્ડ. બિગિનિંગ ઓફ ફાઇલ એટલે ફર્સ્ટ રેકોર્ડ. ઓકે, ગો ટુ કમાન્ડ ઇઝ ધેર. ગો ટુ અને યુ કેન એન્ટર રેન્ડમ નંબર. હવે તમારી પાસે કેટલા રેકોર્ડ છે? 10 રેકોર્ડ્સ છે ને. વી હેવ 10 રેકોર્ડ્સ. તો તમે 1 થી 10ની અંદર ગમે તે નંબર નાખી શકો. સે ફોર એક્ઝામ્પલ 4. ગો ટુ 4. હું અહીંયા ગો ટુ 4 કરું છું. તમે એ લોકો અહીંયા જોજો, અહીંયા રેકોર્ડ પોઇન્ટર મૂવમેન્ટ થશે, અહીંયા ચેન્જ થઈ જશે. જુઓ, એન્ટર મારું છું છે. નાવ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 4. હવે તમે એમ કહેશો કે મેડમ સ્ક્રીન ઉપર તો કાંઈ દેખાતું નથી કંઈ ચેન્જ કરવા દેતા. તો આ ફેરવીને કામ શું છે? આ રેકોર્ડ પોઇન્ટર 4 ને 6 ને પાછું હું કરીશ કે ગો ટુ 7. તો આઈ એમ ઓન રેકોર્ડ નંબર 7 છે. બટ યુ વિલ સે કે આવું શું કરવાની જરૂર છે મેડમ? એ જરૂર પડશે. આગળના કમાન્ડ્સ કરશું ને એટલે તમને ખ્યાલ આવશે કે ઓકે, આના માટે છે આ. બરાબર છે? આપણે ઘણા બધા કામ એવા હોય છે કે એનો ડાયરેક્ટ યુઝ ના હોય, પણ પછી આપણે આખું સેમેસ્ટર ભણીએ તો એમ કે ભણવાની શું જરૂર છે? એક્ઝામ આવે ત્યારે ખબર પડે ને કે ભણવાની શું જરૂર છે. એક્ઝામ આવે ત્યારે ખબર પડે કે ન ભણ્યા હોત તો શું તકલીફ પડે. એના જેવું છે કે આગળના જ્યારે કમાન્ડ્સ કરશું ત્યારે તમને ખબર પડશે કે અચ્છા કમાન્ડ યુઝફુલ છે. એવી રીતે તમે ગમે તે નાખી શકો છો. સપોઝ રેકોર્ડ નંબર 1, તો 1 ઉપર છું. ઓકે, ઇફ યુ એન્ટર એની અધર રેકોર્ડ, મતલબ કે 10 જ રેકોર્ડ છે અને તમે 15માં નાખો તો તમને શું કહેશે? રેકોર્ડ ઇઝ આઉટ ઓફ રેન્જ. રેકોર્ડ ઇઝ આઉટ ઓફ રેન્જ. કારણ કે આપણે તો એવા સ્વભાવ એવો રહ્યો ને કે 10 ચાલો 15 નાખો જોઈએ. સ્ટડી તો કરવી પડે ને, બરાબર? તો હવે 15માં નાખ્યું.
તો એણે શું કહી દીધું કે ભાઈ તમારી પાસે રેન્જ કેટલી છે, 10 રેકોર્ડની છે, 11મા 12મો 13મો 14મો છે જ નહીં, તો હું 15મા રેકોર્ડ ઉપર જાઉં કેવી રીતે? સો રેકોર્ડ ઇઝ આઉટ ઓફ રેન્જ. ઓકે, બરાબર. અગેન go to 3. Now I am on record number 3. So girls, in this way you can move record pointer. હજી આમાં છે go top. Go top will take your pointer on the first record. ગમે તે રેકોર્ડ ઉપર હો તો તમે ડાયરેક્ટ ક્યાં જશો? ફર્સ્ટ રેકોર્ડ ઉપર. In the same way go bottom will take your pointer on the last record. હા, I am on record number 10. અહીંયા નીચે જુઓ, રેકોર્ડ નંબર 10. ખ્યાલ આવ્યો? ગો ટોપ એન્ડ ગો બોટમ. હવે આવું શું કરવાની જરૂર છે? હા, ક્યારેક શું થાય ગર્લ્સ કે યુ હેવ લોટ્સ ઓફ રેકોર્ડ્સ. લોટ્સ ઓફ એટલે હજારોમાં રેકોર્ડ હોય. ધારો કે 5230 રેકોર્ડ છે, 5430 રેકોર્ડ્સ. તમને ખબર પણ નથી કે કેટલા રેકોર્ડ્સ છે, અને ખબર હોય તો પણ મારે એટલું બધું લખવું નથી, મિસ્ટેક પણ થાય, તો ડાયરેક્ટ ગો બોટમ લખી નાખો. તો લાસ્ટ રેકોર્ડ જે કોઈ પણ હશે, હા, વિચ એવર ઇઝ લાસ્ટ રેકોર્ડ, યોર પોઇન્ટર વિલ ડાયરેક્ટલી ગો ટુ દેટ રેકોર્ડ. અહીંયા બસ 10 જ રેકોર્ડ છે, તો નાવ માય પોઇન્ટર ઇઝ ઓન રેકોર્ડ નંબર 10. ખ્યાલ આવ્યો? આ લખી નાખો તમે લોકો. પેલા યુઝ કરવાનું છે, અહીંયા યુઝ ફાઇલ નેમ, અને પછી અહીંયા ગોટુ. આ ગોટુના એક્ઝામ્પલ્સ લખી નાખો. ચલો, હા, વિડીયો પોઝ કરી અને ગોટુના એક્ઝામ્પલ્સ લખી નાખો. એમ તો કંઈ છે નહીં એમાં, એની સાથે નંબર જ લખવાનો છે, પણ એ નંબર કયો હોવો જોઈએ, કેટલા રેકોર્ડ્સ તમારી પાસે હોવા જોઈએ. હા, તમારી પાસે 25 રેકોર્ડ છે ને અને તમે 50મો નંબર લખો છો તો એરર આવશે. જેમ આપણે એરર આવી ને અહીંયા એરર 15માં એરર આવી, એવી રીતે જો વધારે તમે રેન્જની બહાર જતા રહ્યો તો કહેશે રેકોર્ડ ઇઝ આઉટ ઓફ રેન્જ. અધરવાઇઝ યોર પોઇન્ટર વિલ મૂવ ટુ દેટ પર્ટિક્યુલર રેકોર્ડ. સપોઝ ગો ટુ 3, તો યોર પોઇન્ટર વિલ મૂવ ટુ રેકોર્ડ નંબર 3. ગો ટોપ તો ટોપ, અને બોટમ તો બોટમ. ગોટ ઇટ? ખ્યાલ આવ્યો? ફાઇન. રાઇટ ઇટ ડાઉન. આ બધા કમાન્ડ લખી લો. અનધર કમાન્ડ ઇઝ સ્કીપ. હવે આ સમજાઈ ગયો હોય તો આપણે સ્કીપ કમાન્ડ કરીએ. સ્કીપ કમાન્ડ ઇઝ ઓલ્સો રેકોર્ડ પોઇન્ટર મુવમેન્ટ કમાન્ડ. એ પણ સેમ જ છે. અત્યારે હું ટોપ પર જાઉં છું. ગો ટોપ. આઈ એમ ઓન રેકોર્ડ નંબર 1. સ્કીપ કમાન્ડ છે ને એ થોડો ઓછો પાવરફુલ છે. જનરલી આપણે આખા સેમેસ્ટરમાં જ્યારે રેકોર્ડ પોઇન્ટર મુવમેન્ટની જરૂર પડશે ત્યારે ગો ટુ કમાન્ડનો જ યુઝ કરશું, કારણ કે એમાં 2 એક ઓપ્શનલ છે. 2 ન લખો તો ચાલે, ખાલી ગો લખો ને, ગો 3 તો પણ ચાલે. હા, ગો 1 તો પણ ચાલે. સો ઇટ ઇઝ ફ્લેક્સિબલ, અને એમાં તમે ગમે તે રેકોર્ડ ઉપર ફ્રોમ એનીવેર. હા, સપોઝ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 133, તો એમાંથી મારે ડાયરેક્ટ ત્રીજા રેકોર્ડ ઉપર જવું છે, તો ખાલી હું શું કરું? ગો 3. તો માય પોઇન્ટર વિલ મૂવ ટુ ધ થર્ડ રેકોર્ડ. એટલે બહુ મોટું ફાસ્ટ મૂવમેન્ટ કરવી હોય, મોટો જમ્પ મારવો હોય બેકવર્ડ કે ફોરવર્ડ, તો ગો ટુ કમાન્ડ ઇઝ વેરી યુઝફુલ. એટલે પ્રેક્ટિકલી ગો ટુ કમાન્ડ ઇઝ યુઝડ, પણ સ્કીપ કમાન્ડ ઇઝ ધેર ઇન ફોક્સ પ્રો એઝ વેલ એઝ ઇન યોર સિલેબસ. સો વી હેવ ટુ લર્ન સ્કીપ કમાન્ડ. છે એટલે આપણે ભણીએ જ છીએ, ભણવાનો જ છે, અને એક્ઝામમાં પૂછાય છે, થિયરીમાં પૂછાય છે, એટલે આપણે સ્કીપ કમાન્ડ. નાવ ઓનલી સ્કીપ વિદાઉટ એની ઓપ્શન. ખાલી સ્કીપ આપું છું પહેલાં, પછી ઓપ્શન પણ આપણે આપશું. તો સ્કીપ વિદાઉટ એની ઓપ્શન વિલ ગો ટુ ધ નેક્સ્ટ રેકોર્ડ. વિલ સ્કીપ કરંટ રેકોર્ડ. કરંટ રેકોર્ડ કયો છે? જો અહીંયા તમને દેખાય છે, કરંટ રેકોર્ડ ઇઝ રેકોર્ડ નંબર 1. કરંટ રેકોર્ડ ઇઝ રેકોર્ડ નંબર 1 એન્ડ સ્કીપ વિલ ગો ટુ ધ નેક્સ્ટ રેકોર્ડ. સ્કીપ જે છે એ નેક્સ્ટ રેકોર્ડ ઉપર લઈ જશે. ઓકે, અહીંયા આવી ગયું સ્ક્રીન ઉપર લાઇબ્રેરી રેકોર્ડ નંબર 2. નાવ યુ આર ઓન રેકોર્ડ નંબર 2. બાય ડિફોલ્ટ વિદાઉટ એની ઓપ્શન this command will take you to the next record. એટલે the current record will be skipped. ઓકે, પાછું હું કરું છું. તો now I am on record number 3. હવે 2 છે એ સ્કીપ થયું. હવે ક્યાં આવી ગયું? રેકોર્ડ નંબર 3 ઉપર આવી ગયું. ગોટ ઇટ? ખ્યાલ આવ્યો? નાવ સ્કીપ વિથ ઓપ્શન. ઓપ્શન એટલે કાંઈ નથી, એમાં તમારે નંબર આપવાનું છે. નંબર
કેન સ્પેસિફાય 2, 3, 5, 10, 15, 20 વોટ એવર નંબર. પણ જે નંબર આપશો ને એટલા રેકોર્ડ સ્કીપ થશે. સે ફોર એક્ઝામ્પલ આઈ એમ ગિવિંગ 4, મેં ડાયરેક્ટ કેટલા આપ્યા 4. લુક આઈ એમ ઓન રેકોર્ડ નંબર 3. લુક અત્યારે હું ક્યાં છું? આઈ એમ ઓન રેકોર્ડ નંબર 3 એન્ડ આઈ હેવ રિટર્ન સ્કીપ 4. એવો કમાન્ડ આપું છું કે સ્કીપ 4. તો 3 પછીના 4 રેકોર્ડ એટલે 3થી ચાલુ થશે 3, 4, 5, 6. 4 રેકોર્ડ સ્કીપ થશે. અથવા તમને તો સાદી ભાષામાં સમજવું હોય તો 3 + 4 કેટલા થાય? 7. તો I will be on record number 7. As I pressed enter, my pointer moved to record number 7. આવી ગઈ? Right? 7th record. Got it? It is record number 7. Same way suppose I write skip 2. By default skip 1 છે. 1 એટલે કરંટ રેકોર્ડ સ્કીપ થાય. કરંટ એટલે જ્યાં છો અત્યારે ક્યાં છો? 7 ઉપર. But I have written skip 2. So 7 and 8, 2 records will be skipped and I will go to record number 9. I am on record number 9. ખ્યાલ આવ્યો? ઓકે. હવે સેમ વે ગર્લ્સ યુ કેન રાઇટ માઇનસ નંબર વિથ સ્કીપ. જેમ આપણે ફોરવર્ડ જાય એમ બેકવર્ડ પણ જઈ શકીએ. ફોરવર્ડ એન્ડ બેકવર્ડ. આપણે ફોરવર્ડ ગયા ને કે પહેલા રેકોર્ડ ઉપરથી ત્રીજા ઉપર આવ્યા, ત્રીજાથી સાતમા ઉપર આવ્યા, સાતમાથી નવમા ઉપર આવ્યા. રાઇટ નાવ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 9. અત્યારે હું ક્યાં છું? રેકોર્ડ નંબર 9. હવે ઇફ આઈ રાઇટ સ્કીપ -1, બાય ડિફોલ્ટ +1 છે. તમારે માઇનસ કરવું હોય તો યુ હેવ ટુ રાઇટ. તો આઈ હેવ રિટન સ્કીપ -1. So -1 will skip the current record and go to the previous record. એટલે 9th રેકોર્ડ ઉપર છું, 9માં સ્કીપ કરી અને ક્યાં જશે? 8માં. -1. આમ તો પ્લસ માઇનસ જે આવડે છે સામાન્ય તમને એ રીતે થશે કે 9માંથી 1 બાદ થાય તો 8. એટલે હવે નાવ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 8. જો એ ખાસ જોજો કે અત્યારે હું ક્યાં છું. તો ગમે ત્યારે ગમે તે કમાન્ડ અપ્લાય કરતા હો ને ઇવન ઇન એક્ઝામ, પહેલાં એ જોઈ લેવાનું અત્યારે હું ક્યાં છું અને મારે ક્યાં જવાનું છે. તો આઈ વોન્ટ ટુ ગો ટુ રેકોર્ડ નંબર 5. હવે હું 8 ઉપરથી મારે 5 ઉપર જવું છે તો ડાયરેક્ટ માઇનસ તમે કરી નાખો -3. સિમ્પલ. સ્કીપ -3. નાવ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 5 છે. રેકોર્ડ નંબર 5. રાઈટ? સેમ ઇફ આઈ રાઇટ સ્કીપ -2 તો આઈ વિલ બી ઓન રેકોર્ડ નંબર 3. ખ્યાલ આવ્યો? હા, તો સ્કીપ વિધાઉટ એની ઓપ્શન will take your pointer to the next record. એટલે કે એક રેકોર્ડ સ્કીપ થશે. સ્કીપ with option in the sense you have to specify number with skip. હા, તો નંબર જે છે it can be negative or positive. A positive number will take your pointer to the next records એટલે કે ફોરવર્ડ થશે. અને બેકવર્ડ જો જવું હોય તો you have to write negative number with skip command. થોડુંક ગુજરાતીમાં સમજાવી દઉં. થોડુંક ફાસ્ટ હોય એવું મને લાગે છે એટલે આપણે ગુજરાતીમાં થોડુંક રિપીટ કરીએ કે ગો ટુ અને સ્કીપ બે એવા કમાન્ડ છે કે જેનાથી તમારું જે અહીંયા પોઇન્ટર જે છે એ ઉપર નીચે થાય. હા, એ મૂવમેન્ટ થાય. એવા બે કમાન્ડ્સ છે ગો ટુ એન્ડ સ્કીપ. હવે ગો ટુ કમાન્ડ જે આપણે કર્યો ગર્લ્સ, હા રિપીટ કરું છું, એમાં તમે ડાયરેક્ટ રેકોર્ડ નંબર લખી શકો કે મારે આ જ રેકોર્ડ ઉપર જવું છે. ધારો કે 5મો રેકોર્ડ કે 10મો રેકોર્ડ કે પહેલો રેકોર્ડ કે 8મો રેકોર્ડ. સ્પેસિફિક લખી શકો કે ગો ટુ 4, ગો ટુ 1, ગો ટુ 3. પરફેક્ટ આ જ પોઇન્ટર ઉપર મારે જવું છે તો એના માટે ગો ટુ કમાન્ડ છે. એઝ વેલ એઝ ગો ટોપ અને ગો બોટમ. તો ટોપ છે ટોપ છે તમને એ ફર્સ્ટ રેકોર્ડ ઉપર લઈ જશે અને બોટમ છે એ લાસ્ટ રેકોર્ડ ગમે તે હોઈ શકે. આપણા કેસમાં 10 રેકોર્ડ છે તો લાસ્ટ રેકોર્ડ 10મો છે. ફર્સ્ટ તો ફર્સ્ટ જ હોય પણ લાસ્ટ તો તમારે જેટલા રેકોર્ડ હોય, તમારી પાસે 10 હોય, 50 હોય, 100 હોય, 500 હોય, 5000 હોય કે 10,000 હોય, ગમે એટલા રેકોર્ડ્સ હોઈ શકે. બરાબર? તો લાસ્ટ જે હોય ને એના ઉપર લઈ જશે ગો બોટમ. બરાબર? એટલે ગો ટોપ, ગો બોટમ અને ગોની સાથે કોઈ પણ નંબર. એટલે તમે એ પર્ટિક્યુલર રેકોર્ડ પોઇન્ટર ઉપર જશો ત્યારે તમને કાંઈ દેખાશે નહીં. આપણે જોતા નથી. જોવા માટેના કમાન્ડ્સ જે છે એ આના પછીના લેક્ચરમાં આવશે. હા, ત્યારે આ કમાન્ડ્સ પાછા ભૂલી નથી જવાના કારણ કે આનો ઉપયોગ થશે. હા, ગોટુના ઉપયોગ વગર લિસ્ટ કમાન્ડ ભણાઈ જ ન શકાય. ભણાવવું જ પડે તમારે ગોટુ.
એટલે પહેલાં મેં તમને આ ભણાવ્યું સિક્વન્સમાં. એટલે લિસ્ટ કરવા માટે યુ રિક્વાયર ગો ટુ, અને પછી એડિટ છે, ડિલીટ છે, બધા જેટલા કમાન્ડ યુઝ કરશો ને ગર્લ્સ એ બધામાં યુ વિલ રિક્વાયર ગો ટુ. એટલે એ ખાસ ગો કમાન્ડ શીખી લેજો, બરાબર. અને પછી બીજો કમાન્ડ જે આપણે કર્યો ઇટ ઇઝ સ્કીપ. તો સ્કીપ કમાન્ડ છે એમાં તમે ડાયરેક્ટ એમ ન કહી શકો કે આટલામાં રેકોર્ડ ઉપર જવું છે. એ જે તમારો કરંટ રેકોર્ડ તમે જ્યાં છો અત્યારે, સપોઝ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 3, તો પછી એમાંથી ખાલી સ્કીપ કમાન્ડ લખો તો નેક્સ્ટ રેકોર્ડ ઉપર જાઓ. એના પછીના તો કે 3 ઉપર છો તો ક્યાં જાશો? 4 ઉપર. 4 ઉપર હો તો 5 ઉપર. જે કોઈ પણ રેકોર્ડ ઉપર છો એના પછીના રેકોર્ડ ઉપર તમે મૂવ થશો. ઓકે. હવે તમે જો સ્કીપ સાથે કોઈ નંબર આપો છો, સ્કીપ 4, સ્કીપ 2, સ્કીપ 5, તો એટલા નંબર સ્કીપ થઈ જશે. એટલે કે 3 ઉપર છો અને સ્કીપ 4 કરો તો ક્યાં પહોંચશો? તો કે 7મા રેકોર્ડ ઉપર. 4 ને 3 7. 3 ઉપર હો અને સ્કીપ 2 કરો તો ક્યાં પહોંચશો? રેકોર્ડ નંબર 5. 3 ને 2 5. ખ્યાલ આવ્યો? અને એવી રીતે આમાં રિવર્સ છે. રિવર્સ એટલે કે માઇનસ. તમારે ફોરવર્ડ જતા એવી રીતે બેકવર્ડ જવું છે, પાછળ જવું છે. હું નીચે છું 10મા રેકોર્ડ ઉપર, 8મા રેકોર્ડ ઉપર, એમાંથી ઊંધું જવું છે કે 5મા રેકોર્ડ ઉપર, બીજા રેકોર્ડ ઉપર, પહેલા રેકોર્ડ ઉપર. તો તમારે માઇનસ કરતું જવાનું, સ્કીપ માઇનસ. ઓકે. જેમ માઇનસ તમે પ્લસ કરો છો એવી રીતે માઇનસ. કે સપોઝ તમે 8મા રેકોર્ડ ઉપર છો અને સ્કીપ 3 કરો તો તમે 5મા રેકોર્ડ ઉપર પહોંચો, બરાબર. તમારું પોઈન્ટર અહીંયા આ જે 2 કમાન્ડ્સ ભણાવ્યા ને ગર્લ્સ, એમાં ખાલી તમારે અહીંયા જ ધ્યાન આપવાનું છે, બીજે ક્યાંય નહીં. સ્ક્રીન ઉપર કાંઈ દેખાશે જ નહીં. આમાં આપણે દેખાય છે સ્કીપમાં, અધરવાઇઝ અહીંયા જ તમે ઓબ્ઝર્વ કરો આટલી જગ્યાને કે સ્કીપ કરું તો શું થાય છે અને ગોટું કરું છું તો શું થાય છે. ખ્યાલ આવ્યો? ગોટ ઇટ ઓલ ઓફ યુ? આઈ હોપ દેર વિલ બી નો ડાઉટ, કારણ કે આ બહુ સિમ્પલ કમાન્ડ્સ છે. આમ તો આખું આ સેમેસ્ટર સિમ્પલ જ છે. તમે ખાલી કમાન્ડ્સ બધાય બને તો પ્રેક્ટિકલ કરો, ફોક્સ પ્રો લઈ જાઓ, અને નહીંતર અહીંયા આવો ત્યારે બધું લખી રાખજો. આવવાનું તો થશે જ, આ વખતે લેબ તો થશે તમારે, એટલે આ બધું લખી રાખજો તમે લોકો, એટલે ડાયરેક્ટ આપણે એમાંથી પછી પ્રેક્ટિકલ કરી શકીએ, બરાબર. ડેટાબેઝ તો ક્રિએટ કરેલી જ છે, હું વધારે રેકોર્ડ્સ નાખી દઈશ એવું હશે તો, બરાબર છે. આજે આટલું ઇનફ છે મારા ખ્યાલે. પછી હવે આપણે લિસ્ટ અને ડિસ્પ્લે કમાન્ડ કરવાના છે. તમે જુઓ હું 2 કમાન્ડ કરાવતી જાઉં છું. પહેલાં આપણે ફાઇલ નવી બનાવી અને એને ખોલીને જોઈ, એ કમાન્ડ કર્યા. પછી આપણે એપેન્ડ ને ઇન્સર્ટ કે નવા રેકોર્ડ નાખવા માટે 2 કમાન્ડ કર્યા. હવે આજે આપણે સ્કીપ અને ગોટુ, તો રેકોર્ડ પોઇન્ટર મુવમેન્ટ માટેના 2 કમાન્ડ્સ કર્યા. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લિસ્ટ અને ડિસ્પ્લે, એટલે કે રેકોર્ડ ઓલરેડી જે હોય એને વ્યૂ કરવા માટે. પણ હા, એ જે કમાન્ડ છે એ કદાચ એક લેક્ચરમાં પૂરા ન થાય, કારણ કે એમાં ઘણા બધા ઓપ્શન્સ આવે છે. અને એ એક કમાન્ડ આવડશે ને એટલે બાકી બધાના કમાન્ડ આવડી જશે. પછી બાકી બધા એમાં સેમ ઓપ્શન છે, રિપીટ. આખી સિન્ટેક્સ જે છે ને ત્યારે તમને બુકે ખોલાવડાવીશ, બુકમાં હશે. તો આખી સિન્ટેક્સ રિપીટ જ થાય છે. હોલ સિન્ટેક્સ ઇઝ રિપીટેડ બધામાં. બાકી જે ડિલીટ, એડિટ, રિકોલ બધામાં બધું રિપીટ થશે. એટલે હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર હશે ને આપણો લિસ્ટ અને ડિસ્પ્લેવાળો જે હોય એ એકદમ ઇમ્પોર્ટન્ટ લેક્ચર રહેશે, કારણ કે એ એક લેક્ચર ઉપર બધો આધાર છે, બાકી બધું શીખવાનું. એટલે એ લેક્ચર સ્કીપ નહીં કરતા મહેરબાની કરીને. લિસ્ટવાળો, લિસ્ટ અને ડિસ્પ્લે કમાન્ડ આપણે કરશું, બરાબર. ઓકે ગર્લ્સ, ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ ઓલ. ગુડ બાય.